અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, ત્યારે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ અને ઓલિમ્પિક્સ સ્પોર્ટ્સ અકાદમી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં 400 વિદ્યાર્થી યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને યોગનું નિદર્શન પણ કરવામાં આવ્યું। મહંત માધવદાસજી મહારાજે જણાવ્યું હતું કે યોગ આધારિત જીવનશૈલી વધુ મહત્વપૂર્ણ છે। પતંજલિ આપણા ઋષિ મહર્ષિઓએ સરસ મજાનો આ માર્ગ બતાવ્યો છે અને આજે આંતરરાષ્ટ્રીયમાં યોગની બોલબાલા છે। સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પણ અત્ર તત્ર સર્વત્ર 21મી જૂને આ યોગ કરાય છે દેશ વિદેશમાં, અને જ્યાં જુઓ ત્યાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા યોગનો પ્રચાર થઈ રહ્યો છે અને એને કરીને અનેક લોકો હેલ્ધી તે રહેતા હોય છે, માનસિક પણ હેલ્ધી રહે છે, શારીરિક પણ હેલ્ધી રહે છે। આ એક યોગનો મોટો પ્રભાવ છે, મોટો એનો પ્રતાપ છે। પ્રી વર્લ્ડ યોગા ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું। લોકોને યોગ પ્રત્યે જાગૃતિ, લોકોને અવેરનેસ આવે, હેલ્થ એ લોકોની સારી રહે અને લોકો આ તરફ યોગ તરફ વળે। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને વર્ષો પહેલાં આ ઘરેણું આપેલું છે, એને આપણે દિવસે દિવસે આગળ લઈ જઈએ, લોકો સુધી યોગને પહોંચાડીએ, એ જ અમારી શુભકામનાઓ છે। યોગ એ ખાલી શારીરિક માટે ના હોય, માનસિક સ્વસ્થતા પણ એટલી જ જરૂરી છે। આજકાલ આપણને ખબર છે કે બાળકો એઝ વેલ એઝ પેરેન્ટ્સ કેટલા સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે। આ એક અમારો નાનકડો પ્રયાસ છે, છેલ્લા 5 વર્ષથી પણ ચાલે છે, જેનાથી બાળકો ટીચર્સ સાથે નજીકમાં આવે, પેરેન્ટ્સ પણ નજીકમાં આવે બાળકો સાથે, અને ઇટ ઇઝ અવર try that we are trying to reach to the parents and students કે એ લોકો નજીકમાં આવે ને સ્ટ્રેસ ઓછો કરે।